વેલકમ બેક। ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદના રસ્તાઓની હાલત ખરાબથી ખરાબ બનતી જાય છે। મુખ્યમંત્રીએ દિવાળી પહેલા રસ્તાઓ દુરસ્ત કરવા તંત્રને સૂચના આપી હતી, પરંતુ એ સૂચના જાણે ફાઇલોમાં જ દટાઈ ગઈ હોય એમ લાગે છે। ત્યારે જુઓ ખાડા સિટી બનેલા મેગા સિટીનો આ ખાસ અહેવાલ। ગુજરાતનું આર્થિક હૃદય, પરંતુ આજે આ શહેરના રસ્તાઓ નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી જય ભગવાન સર્કલ અને પવનચક્કી સર્કલ તરફ જતા રસ્તાઓની હાલત એટલી બદતર છે કે વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે। એ દિવાળી પૂર્ણ થઈ ચૂકી છે, એ નૂતન વર્ષ નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ શહેરના રસ્તા ક્યાંક સુધરા નથી। જે પ્રકારના આ દ્રશ્યો છે એ કર્ણાવતી ક્લબ જે એસજી હાઈવે પર આવેલું છે ત્યાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અંદરના રસ્તાનું, એ રસ્તાના દ્રશ્યો કે જ્યાં જય ભગવાન સર્કલથી આ રસ્તો જે પવનચક્કી સર્કલ તરફ જે આગળ જઈ રહ્યો છે। મારી પાસે આ ટેપ છે, એનાથી પણ આપને બતાવી રહ્યો છું। એ અંદાજો લગાવી શકાય છે કે આ ખાડો અને આ રોડનો સરફેસ લગભગ 1-2 ઇંચ 4 ઇંચ જેટલો ફરક, 5 ઇંચ જેટલો ફરક છે। અહીંયા જો અંધારું હોય અને 2 વ્હીલરવાળા કોઈ નીકળે તો સ્લીપ પણ ખાઈ જાય, પડી જાય। 4 વ્હીલરવાળા પણ સંભાળીને નીકળી રહ્યા છે, કારણ કે એમને વાહન અથડાવવાની બીક જે છે એ પણ લાગે। 2 માસથી વધુ સમયથી આ રસ્તાઓ ખાડાઓનો શિકાર બન્યા છે। મુખ્યમંત્રીએ દિવાળી સુધીમાં રસ્તાઓનું સમારકામ કરવાની સૂચના આપી હતી, પરંતુ તંત્રની ઉદાસીનતાએ આ સૂચનાને જાણે ઘોડીને પી લીધી છે। નાના મોટા ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી છે, જેના કારણે લોકોને કમરના દુખાવા, વાહનોને નુકસાન અને રોજિંદા જીવનમાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીંથી નીકળું છું, મારું રેરીનું અહીંથી નીકળવાનું છે ભગવાન સર્કલથી પંખાવાળા સર્કલ। જે આ રોડ જે તમે બતાવી રહ્યા છો ને, એ નવરાત્રિ પહેલાં રિપેર કરેલો હતો તંત્રએ, પણ ખબર નહીં હવે કેવો રિપેરિંગ કર્યો છે એ આપણને કોઈ અંદાજ નથી। એ પાછો ને પાછી એની એ સ્થિતિમાં છે 1 મહિના માટે આ રોડ બંધ રાખેલો હતો। ક્યારે કે આ રોડ સરખો કરવા માટે, એ સરખો થઈ ગયા પછી બી આ હાલત છે। એટલે તંત્રએ કેવું કામ કર્યું છે એ આપણને ખબર નથી, પણ તમે મીડિયાવાળા છો, તમે જાણ કરો એ લોકોને કે આ રોડ બનાવ્યો તો ખરાબ થયો કઈ રીતે। ખાડાઓ જ નહીં, અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, જેના કારણે રાત્રે મુસાફરી કરવી લોકો માટે મહા મુશ્કેલી સમાન બની ગઈ છે। ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત રસ્તા પર આવી સમસ્યાઓ શહેરની આર્થિક રાજધાનીની છબીને ડાઘ લગાવે છે। બીક એટલી કે પડી જવાય, કે ગાડી સ્લીપ ખાઈ ગઈ, કંઈ થઈ ગયું, એની જવાબદારી કોની? કે આટલા રસ્તા બધી જગ્યા રોડ આખો ખરાબ છે। મહેરબાની એટલી કે મ્યુનિસિપાલિટીવાળા કે સરખો રોડ કરો, મારું કહેવું એટલું છે। કર્ણાવતી ક્લબ પાસેના બ્રિજના કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝન રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે તે નાગરિકો માટે બીજી મોટી સમસ્યા બની ગઈ છે। नाना पैसेजમાં પણ મોટા ખાડાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે। 2 महीने से ये रोड ऐसे ही है। पहले तो सही थी, इसके बाद बीच में बारिश के टाइम पे ये रोड खराब हुआ। इसके बाद में एक बार इसमें थोड़ा रिपेयरिंग हुआ है बीच में, तो ये 15 दिन 20 दिन के लिए ये रास्ता भी करीब बंद था, उधर से वो लगा दिए थे, बंद कर दिए थे। इसके बाद में फिर से 15-20 दिन बाद ये रोड फिर चालू की है, तब तक में फिर से ये उखड़ गए। इसके बाद में गिट्टी उट्टी डाल करके चले गए। नवरात्र के टाइम पे एक स्कूटी वाला लेकर के इधर इतना खराब गिरा कि उसको ये था अच्छा हुआ कि वो हेलमेट लगाया था इसलिए बच गया, नहीं तो वो तो 3 आदमी थे खत्म हो जाते। लाइट वगैरह कंप्लीट है यहाँ पे? लाइट कुछ है, कुछ चालू है, कुछ बंद है, ऐसा मतलब सब पूरा लाइट नहीं चालू है। અમદાવાદના નાગરિકોની એક જ માંગ છે કે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ અને સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ સવાલ એ છે કે તંત્રની ઊંઘ ક્યારે ઉડશે। દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।